દુર્ઘટના બની ને જે આપણા સૌના માટે દુઃખદ ઘટના બની, 14 જેટલા લોકોના જીવ ગયા. પરમ કૃપાળુ પરમાત્મા તમામ બાળકોને, શિક્ષકોને આત્માને શાંતિ આપે ને ખાસ કરીને ગુજરાતમાં જે છેલ્લા સમયોમાં આવા બનાવો બની રહ્યા છે, એ પહેલાં સુરતમાં એક ટ્યુશન ક્લાસીસ તક્ષશિલાનો અગ્નિકાંડ હોય, એ મોરબીનો બ્રિજ તૂટી પડવાથી જે લોકોના મોત થાય એનો કાંડ હોય, કે આજે આ હરણી તળાવમાં બોટ ઉલટી જવાથી જે બાળકોના મૃત્યુ થયા છે એનો આ બનાવ હોય. એ દરેકની અંદર જો ઊંડાણમાં જઈએ તો ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા, સત્તાધીશો દ્વારા પોતાના માનીતા મળતિયાઓને ફાયદો કરાવવા માટે નિયમોની અનદેખી કરીને જે તરફેણ કરવામાં આવે છે, અને તંત્રની જે જવાબદારી છે કે લાયસન્સ આપતા હોય તેનું મોનિટરિંગ થવું જોઈએ, નિયમોનું પાલન થવું જોઈએ, એમાં જે બેકાળજી રાખવામાં આવે છે, ગુનાહિત બેદરકારી રાખવામાં આવે છે, અને એના કારણે લોકોના જીવ જાય છે. આ વડોદરા હરણીનો બનાવની વિગતોમાં જોઈએ તો ભૂતકાળમાં આ જ વડોદરામાં સુરસાગર તળાવમાં 1993માં બોટ ઉલટી જવાથી લગભગ 22 જેટલા લોકોના મૃત્યુ થયા હતા. અને એવો જ આ બનાવ 2024માં ફરી બન્યો છે. અને આમાં પણ જોઈએ તો કોર્પોરેશનનું તળાવ પીપીપી ધોરણે એને ડેવલપ કરવા માટે કોર્પોરેશને આપ્યું. એના માટેની બોટિંગ ને બાકીના જે લાયસન્સો આપવાના હોય એ મંજૂરી કોર્પોરેશને આપી. બોટમાં એની કેપેસિટી 14ની હતી અને 27-28 બાળકો, શિક્ષકોને બેસાડવામાં આવ્યા. એમાંથી ફક્ત 10 બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં આવ્યા હતા. અને જે અકસ્માત થયો એમાં જે મૃત્યુ થયા એની પાછળ જોવા જઈએ તો જો બધાને લાઈફ જેકેટ પહેરાયા હોત તો આ જાનહાનિ થઈ હોત નહીં. જો કોર્પોરેશને સમયસર આનું મોનિટરિંગ ને જે ફરિયાદો હતી, રજૂઆતો હતી, એના પર ધ્યાન રાખ્યું હોત તો આવો બનાવ બન્યો હોત નહીં. આજે સરકાર આવા મૃત્યુ થાય તો થોડી સહાય જાહેર કરી દે છે, એના ચલાવનારા લોકો પર એફઆઈઆર કરી દે છે, પણ ભવિષ્યમાં આવા બનાવો ના બને એના માટે જે જવાબદાર લોકો પર જ્યાં સુધી કાર્યવાહી, દાખલારૂપી કાર્યવાહી નહીં થાય ત્યાં સુધી હું માનું છું કે તંત્રની નિંદ્રા નહીં તૂટે. અને એટલા જ માટે આજે શ્રદ્ધાંજલિની સાથે સાથે અમે માગણી પણ કરીએ છીએ કે કોર્પોરેશનનું તળાવ કોર્પોરેશને પીપીપી ધોરણે ડેવલપ કરવા આપ્યું, એણે લાયસન્સો આપ્યા, કોર્પોરેશનની જવાબદારી હતી મોનિટરિંગ કરવાની, સલામતીના સાધનો છે કે નહીં એ ચકાસવાની. પણ આ જવાબદારીમાંથી કોર્પોરેશને ચૂક કરી તો એફઆઈઆર થાય છે તો બોટના કે કોન્ટ્રાક્ટરો પર થાય તો બરોબર છે, પણ સાથે સાથે કોર્પોરેશનની જવાબદારી બનતી હોય, સરકારની જવાબદારી બનતી હોય તો વડોદરા કોર્પોરેશનના મેયર અને કમિશનરનું નામ એફઆઈઆરમાં શું કામ નથી? શું કામ નાના લોકો પર એફઆઈઆર કરી કે થોડા પૈસાની સહાય આપી અને દર વખતે આવા ઘટનાઓને ભૂલાવવાનો પ્રયત્ન થાય છે? તમારે દાખલો બેસાડવો હોય, તંત્રને જાગતું રાખવું હોય તો આ દુઃખદ જે બનાવ બન્યો છે, આ ઘટના બની છે, એમાં વડોદરા કોર્પોરેશનના મેયર હોય, સ્ટેન્ડિંગ કમિટીને હોય કે એના કમિશનર હોય કે જે પણ અધિકારીઓ હોય એના નામ પણ એફઆઈઆરમાં નોંધાવા જોઈએ. માનવ વધનો ગુનો એમની ઉપર પણ લાગવો જોઈએ. સાથે સાથે સરકારે આખા ગુજરાતના આવા જેટલા પણ પિકનિક સ્થાનો છે, જાહેર સ્થાનો છે, એની સલામતી માટેની સમીક્ષા કરવી જોઈએ, વ્હાઇટ પેપર બહાર પાડવું જોઈએ અને સમગ્ર વડોદરાની જે ઘટના થઈ છે એની ન્યાયિક તપાસ માટે ખાલી એસઆઈટીના અહીંના અધિકારીઓની કમિટી બનાવવાથી નહીં ચાલે. હાઈકોર્ટના સિટિંગ જજ મારફત આની તપાસ થવી જોઈએ, જેથી કરીને આ એક કેસ બને અને ન્યાયિક તપાસ થાય, ન્યાયિક પગલાં થાય તો હું માનું છું કે ભવિષ્યમાં આવા બનાવો બનતા અટકે. આજે પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીને જે પણ માસૂમ બાળકો, એમના શિક્ષકોના જીવ ગયા છે, તમામને આત્માની શાંતિ માટે પ્રાર્થના કરીએ છીએ.
અને એમના પરિવાર પર જે આ દુઃખ આવ્યું છે એ સહન કરવાની પરિવારને શક્તિ આપે એવી પણ પ્રાર્થના કરીએ છીએ. આ વડોદરાનો બનાવ હોય, મોરબીનો બનાવ હોય કે ગુજરાતમાં દરેક જગ્યાએ જ્યાં સલામતીની વ્યવસ્થાઓ જાળવવામાં, ચકાસણી કરવામાં સરકારની ગુનાહિત બેદરકારીઓ સામે આવી રહી છે, એ તમામ મુદ્દાઓને આવતી 1 તારીખથી વિધાનસભા મળી રહી છે ત્યારે એમાં પણ ઉઠાવીશું અને ભવિષ્યમાં આવા કોઈ પણ બનાવો ના બને એની ચિંતા અને એની જવાબદારી સરકાર રાખે એ માટેની યોગ્ય રજૂઆત પણ ખાસ કરીને કોન્ટ્રાક્ટ આપીને પેટા કોન્ટ્રાક્ટ આપો તે કેટલું યોગ્ય? કોર્પોરેશનનું તળાવ કોર્પોરેશને ડેવલપ કરવા માટે આપ્યું, એના લાયસન્સો કોર્પોરેશને આપ્યા, એની ચકાસણી કરવાની, એની જાળવણી કરવાની, એની પર મોનિટરિંગ કરવાની જવાબદારી કોર્પોરેશનની હતી. એટલે કોન્ટ્રાક્ટરે ભૂલ કરી, પેટા કોન્ટ્રાક્ટરે ભૂલ કરી કે એની સલામતીના સાધનો નહોતા અને જે પણ બેદરકારીઓ રાખવામાં આવી, જે પણ ગુનાહિત બેદરકારી થઈ એ તમામ માટે એટલે જ મેં કહ્યું કે કોર્પોરેશનના મેયર હોય, સ્ટેન્ડિંગના ચેરમેન હોય, કમિશનર હોય કે જવાબદાર અધિકારીઓ હોય એ તમામ સામે પણ FIR થવી જોઈએ, એમની સામે પણ પગલાં લેવા જોઈએ. ભૂપેન્દ્રભાઈને એક લેખિત માંગ કરી છે પત્ર લખીને કે આની જે એજન્સી છે જે બોટિંગની, એના સંચાલકો ઉપર માનવવધનો ગુનો દાખલ કરી અને એની એક તપાસ કરવામાં આવે અને આ તપાસ જે છે SIT અને હાઈકોર્ટના સિટિંગ જજ દ્વારા કરવામાં આવે તેવી હું માંગણી કરું છું. સાથોસાથ આમાં જે મહાનગરપાલિકાના જવાબદાર અધિકારીઓ જે છે એની ઉપર પણ તપાસ કરવામાં આવે અને એની ઉપર પણ માનવવધનો ગુનો દાખલ કરી અને કડકમાં કડક પગલાં લેવામાં આવે તેવી લેખિત માંગણી કરું છું. અને આ જે નાના બાળકો જે છે, જે ન્યૂ સનરાઈઝ સ્કૂલ વડોદરા ખાતે આ પ્રાઇવેટ સ્કૂલ આવેલી છે, તેના સંચાલકોની પણ આમાં ખૂબ ગંભીર બેદરકારી જણાઈ રહી છે. પ્રથમ ઘટનામાં આ સંચાલકો ઉપર પણ બેદરકારીનો ગુનો દાખલ કરી અને એની ઉપર પણ ગુનો દાખલ કરી એની સ્કૂલની માન્યતા પણ રદ કરવામાં આવે તેવી આમ આદમી પાર્ટી વતી અમે એક માંગણી કરી રહ્યા છીએ. અને સાથોસાથ આ ઘટનામાં જે બાળકો મૃત્યુ પામ્યા છે તેને 25 લાખ રૂપિયાની સહાય રાજ્ય સરકાર દ્વારા અને મહાનગરપાલિકા વડોદરા દ્વારા ચૂકવવામાં આવે એવી માંગણી કરું છું. અને ફરી વખત ગુજરાતમાં બીજી પ્રાઇવેટ સ્કૂલોમાં આવી ઘટનાઓ ન બને તેના માટે થઈ રાજ્ય સરકાર અને રાજ્ય સરકારનો શિક્ષણ વિભાગ ચોક્કસ કડક પગલાં ભરે અને જેથી કરીને ફરી વખત આવી અકસ્માત બીજી ઘટનાઓ ન બને તેના માટે થઈ એક પરિપત્ર બહાર પાડવામાં આવે તેવી પણ એક રાજ્ય સરકારને લેખિત માંગણી કરું છું. અને ફરી વખત આ ગુજરાતમાં આવી અનેક ઘટનાઓ વારંવાર બનતી જાય છે તો કડકમાં કડક ઉદાહરણરૂપ એક આનું આવા લોકોને સજા કરવામાં આવે અને આની સંપૂર્ણ જે તપાસ છે એ હાઈકોર્ટના સિટિંગ જજને સોંપવામાં આવે તેવી એક માંગણી કરું છું. 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીની ગુજરાતમાં સરકાર છે કે જે રીતે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટી સરકારે લોકોનો લાગણી, ભાવનાઓ, લોકોની ફિલિંગને ખતમ કરી નાખ્યું છે. એમના માટે વિચાર જ નથી રાખ્યો. અને એના સૌથી સારા દૃષ્ટાંતો થોડા જોઈએ તો પાછલા થોડાક વર્ષોમાં આપણે જોઈએ જે રીતે સુરતમાં સ્કૂલમાં ઘટના બની, ફાયર આગ લાગ્યું અને બાળકો આપણે નજરના સામે ઉપરથી પડી કૂદીને મરી રહ્યા હતા. કેના બાળકો? તમારા મારા બાળકો હતા. એવી ને એવી ઘટના વળી મોરબીમાં બની, પુલ તૂટ્યો અને વળી સેંકડો 100થી ઉપર બાળકો, 125 જેવા બાળકો મરી ગયા એનામાં. અને એ ઘટનાનો, એ ટાઈપની ઘટનાનો વરીથી માનવ સર્જિત દુર્ઘટનાનું આયોજન અહીંયા કરે પરિણામ મળ્યો છે અને એનો દુઃખ આપણે બધાને છે. પણ મુદ્દો એ નથી. મુદ્દો એ છે કે આ ઘટનાઓ કેમ થઈ અને એનામાં જવાબદાર વ્યક્તિ કોણ. જે રીતે આ બધી ઘટનાઓમાં જે સરકારી પરમિશન લેવાની સિસ્ટમ હોય, સરકારનો ટેકનિકલ ચેકિંગ કરવાની સિસ્ટમ હોય, સરકારના નોર્મ્સ હોય, કોઈ પણ કામ કરવાના SOP જે કે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર સરકારની હોય એને ફોલો કરવાનો હોય, એવો કાંઈ ફોલો કરવાનું નથી. આ ત્રણેય ઘટનામાં એવું છે. અહીંયા કરીને તમે જોવા જાઓ કે જે રીતે એક નાના બોટમાં
30 બાળકો સાથે ટીચરને 30 જણાને બોટમાં ચડાવી દેવામાં આવ્યા. આપણે જાણીએ કે 16ની સીટની કેપેસિટી હતી એ બોટની, અને આટલા બાળકોને વડીલોને ટીચરોને બેસાડી દેવામાં આવ્યા. જ્યારે અમે હમણાં એક જે બચી ગયેલા શિક્ષકથી મળ્યા તો વાત કરી, તે બેને પોતે કીધું કે અમે ના પાડી કેટલા લોકો આ બોટ પર નહીં આવી શકીએ, તોય બોટ ચલાવવાવાળા લોકો ના અમે તો પહોંચી વળશું, તમે ચિંતા મત કરો, અમારે તો બધા પહોંચી વળાયો અમારા પાસે, તમે ચિંતા મત, અમે લઈ જશો તમને અને ફેરવી લાવશો એમ કરીને. અને તમને જાણે નવાઈ લાગશે બેનના સ્ટેટમેન્ટ પ્રમાણે કે બોટ ત્યાંથી 3 ફૂટ 4 ફૂટ આગળ ગઈ અને સીધે પાણીમાં બેસી ગઈ. એટલે બોટ ઓવરલોડેડ હતી, બોટ ડેમેજ પણ હતી. કે બોટમાં સાઈડથી તમે જો બોટમાં તો વેલ્ડિંગ કરવામાં આવેલું છે. બોટમાં બેસવાથી પહેલાં જે સ્ટેન્ડર્ડ પ્રોસિડિંગ હોય કે લાઈફ જેકેટ પહેરાવવામાં આવે, એના પ્રમાણે સંખ્યા બેસાડવામાં આવે, એની લોડ કેપેસિટી હોય કે કેટલા માણસો બેસે કેટલો વજન ઉપાડી શકે, એવો કોઈ પણ ટાઈપના નોર્મ્સ જોવામાં આવ્યા નથી. આ બધું શું કામ થયું ને કેમ થયું, કેમ આવા લોકો આવા બોટો ચલાવી રહ્યા હતા, એના પાછળ રાજકીય સંરક્ષણ છે ને રાજકીય જોડાણ છે. તમે જે રીતે એ હરણી ડેમ તળાવ છે એ તળાવનો ડેવલપમેન્ટ આખો કિસ્સો તમે ફાઇલ કઢાવશો તો ખબર પડશે કે કયા રીતે મળતિયાઓને એ કામ આપવામાં આવ્યું, મળતિયાઓને કામ ચલાવવામાં આવ્યું ને મળતિયાઓને એનો લાભાર્થી બનાવવામાં આવ્યું. ને આ બધાનો પરિણામ શું થયું? અને મને એવું લાગે છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટી સિસ્ટમ છે, તમે જો મોરબી પુલ તૂટ્યો તો મોરબી પુલમાં આપણે એના મળતિયા એના દાતાઓ માણસો જ એમાં જવાબદાર વ્યક્તિ હતા, અને પછી આ સરકાર એવા લોકોને બચાવવાની કોશિશ કરી રહી છે જેના કારણે 125થી વધારે બાળકો મરી ગયા હતા. એ જ રીતે અહીંયા જે છે એમાં જે જોયો તો બધા ભાજપના હોદ્દેદારો છે. આજ જે સ્કૂલ છે જેના લોકો જેના બાળકો સ્ટુડન્ટ બધા આ ઘટનામાં ગુજર્યા છે, મૃત્યુ પામ્યા છે, એ સ્કૂલનો માલિક કોણ છે, એનો બેકગ્રાઉન્ડ જો હમણાં અમે જો સોશિયલ મીડિયામાં એના મોદી સાહેબ સાથે ફોટા ફરી રહ્યા છે. એ જ રીતે જે આ વ્યવસ્થા છે, આ સરકારી અધિકારી, શિક્ષણ અધિકારી, કોઈ પણ બાળકને જ્યારે ટૂર લઈ જાઓ છો તો ટુરિસ્ટ પ્લેસમાં લઈ જવું પડે, યા બીજે કોઈ પ્લેસમાં લઈ જાઓ તો એવા કેસમાં સ્પેશિયલ પરમિશન લેવી પડે, એની સેફ્ટી નોર્મ્સ ધ્યાન દેવું પડે. નાના બાળકો આપણે જાણીએ છીએ કે 30 વર્ષનો માણસ હોય તો તરતા આવડે નહીં આવડે, પણ 5-10 વર્ષનો બાળકો તરતા ન જ આવડે હોય એટલે સ્વિમિંગ તૈયારી ન જ કરી હોય. એટલે આ બધું જોડે જોડે સ્કૂલની પણ એટલી જવાબદારી આવતી હતી. પણ જ્યારે એક બોટમાં બાળકોની એની કેપેસિટી વધારે લોડ કરી દેવામાં આવ્યા ને લોડ કરી લઈ જવાના માણસનો કોન્ફિડન્સ હતો કે ઉપર આકાઓ બેઠા છે, એને નહીં નડે ને હેરાન નહીં કરે અને બિંદાસ આશરીનો ધંધો ચાલે આગળ ચાલશે, એટલે આ રિસ્ક લીધો. આ રિસ્કના કારણે આજ 26થી ઉપર લોકોની મૃત્યુ થઈ છે. આજ કેટલા બધી બોડી હજુ મળી નથી રહી. ઘણા બાળકો હજુ બાળકોના બારે જે તપાસ ચાલે છે ઘણા હજુ સ્ટુડન્ટ છે એના બારે કોઈ માહિતી આવી નથી. એટલે ખરા અર્થમાં નગરપાલિકા એડમિનિસ્ટ્રેશનને ચોખવટ કરવી જોઈએ કે એક્ઝેક્ટ કેટલા બાળકો મર્યા છે, કેટલા ટીચરો મળ્યા છે, એક્ઝેક્ટ સંખ્યા શું છે, કે હજુ શોધફરક ચાલુ છે. એટલે એક્ઝેક્ટ આંકડા હજુ બહાર નથી આવ્યા. એ આંકડા સરકાર આપશે પછી ખબર પડશે એક્ઝેક્ટ કેટલા લોકોની મૃત્યુ થઈ છે. તમે હમણાં જ કીધું કે 26 લોકો, પણ એની અંદર 27 લોકો સવાર હતા, બાળકો સહિત અને ટીચરો સહિત. પણ એમાં જે મૃત્યુ આંક જે 14નો બતાવી રહ્યો છે અત્યારે હાલ. હું એ જ કહું છું, ટોટલ 31 લોકો હતા, એના સ્ટાફને બધા લઈને, બોટના સ્ટાફને બધા લઈને 31 લોકો હતા. હવે એમાંથી કેટલા બચી ગયા અને કેટલા ગુજરી ગયા એ કમ્પ્લીટ આંકડા હજુ સરકાર જાહેર નથી કરતી. એ ઓફિશિયલી જ્યારે આંકડા જાહેર કરશે ત્યારે એક્ઝેક્ટ મોત કેટલી ખબર પડે. કારણ કે હજુ પણ જે ફાયર બ્રિગેડ વાળા છે એ અંદર કંઈક ને કંઈક શોધી રહ્યા છે. તમે જાશો સાઈડ પર જોશો શું શોધી રહ્યા આપણને ખબર નથી, એમનો વિષય છે, પણ શોધ ચાલુ છે હજુ. તો વડોદરા મહાનગરપાલિકાની અંડરમાં જે આ લેકવ્યુ આવે છે તો તે વખતે જે તે સમયે આ પરવાનગી આપવામાં આવી હશે પ્રવાસ માટે બાળકોને, તો ત્યાં આગળ કોર્પોરેશનનો એક પણ અધિકારી નહોતા કે ના કોઈ તરવૈયા મોજૂદ હતા, એના વિશે શું કહેવું છે તમારે? અમે એ જ કહીએ છીએ કે સ્ટેન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર જે છે, કોઈ પણ ટાઈપના ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય, કોઈ લેક હોય, કોઈ ગાર્ડન હોય, એના ચાલુ મેનેજ કરવા માટે જ્યારે સરકાર નગરપાલિકા યા કોઈ ઓથોરિટી એને કામ સોંપે છે ત્યારે સ્ટેન્ડર્ડ સિસ્ટમ છે કે આટલા તમારા લાઈફ ગાર્ડ હોવા જોઈએ, તરવૈયા મૂકવા જોઈએ, કોઈ માણસ ડૂબે તેને બચાવવા માટે તળાવ કિનારા સાઈડ પડતા હોવા જોઈએ. એ રીતે બીજી ઘણી બધી વસ્તુઓ સરકાર નિયમ છે. સ્કૂલોને પરમિશન લેવી જોઈએ, સ્કૂલના લોકો જે છે જ્યારે જોડે જ્યારે ટીમ જતી હોય તો એના ક્વોલિફિકેશન ચેક કરવા પડે. એમાં બધા કોઈ સિસ્ટમ છે. પણ અહીંયા ટોટલી સરકારે આ કોઈ મુદ્દા પર નથી સ્કૂલે ધ્યાન આપ્યો, નથી સરકારે સ્કૂલને ફોર્સ કર્યો કે આ બધું તમે ધ્યાનપૂર્વક પૂરું કરો. તમને એવું લાગે છે કે આ બધું જો ભૂલ છે સ્કૂલની છે કે તંત્રની પણ છે? આમાં બધા દોષી છે, તંત્ર અને સ્કૂલ. આખી સિસ્ટમની વાત, જે રીતે તમે 3 ઘટનાની વાત કરી, 3 ઘટનામાં આખી સિસ્ટમ જવાબદાર. સિસ્ટમ. ગુજરાતમાં વધુ એક કમનસીબ ઘટના બની. વડોદરાની અંદર બોટ ઊંધી પડી જતા પિકનિક ઉપર ગયેલા બાળકો, શિક્ષકો, એમના ગર્ભિણી મોત થયા છે.
અને આવી ઘટનાઓ સમયાંતરે બન્યા જ કરે છે. સુરતની અંદર પેલી આગવાળી ઘટના બનેલી, એના પછી આપણે મોરબીની અંદર ઝૂલતા પુલવાળી દુર્ઘટના જોઈ. આવી ઘટનાઓ બનતી હોય ત્યારે બહુ લોકરોષ ફાટી નીકળે અથવા તો ખૂબ સંવેદનાઓ નીકળી પડે. બરાબર છે, હોવું જોઈએ, પણ એ ટેમ્પરરી હોય છે ને પછી ધીરે ધીરે બધા પોતપોતાની ઘટમાળમાં દોડધામમાં આ બધું ભૂલી જતા હોય છે. મૂળભૂત કારણો શું છે આખી વાતને તમે જુઓ. દરેક જગ્યાએ આ આવી ઘટનાઓ બને ત્યારે એક વાત બહાર આવે છે કે જે ઇન્ટરનેશનલ સેફ્ટી સ્ટાન્ડર્ડ હોય આવી ઘટનાઓ માટે, જેમ કે બાળકોને લાઈફ જેકેટ પહેરાવવામાં નહોતા આવ્યા બોટની અંદર બેસાડતી વખતે, અથવા તો સંખ્યાઓ એના કરતાં વધારે બાળકો હતા. ઝૂલતા પુલમાં પણ એમ જ થયેલું અને પેલી આગવાળી ઘટનામાં પણ આમ જ થયેલું. તો આવી રીતે વધારે બાળકો હોય, સેફ્ટી સ્ટાન્ડર્ડ ન હોય, આ બધું કેમ બને છે? કારણ કે આપણે નિયમોનું સરખું પાલન નથી કરતા, એ કાગળ ઉપર જ રહેવા દઈએ છીએ. પ્રજા તરીકે પણ જાગૃત નથી. તંત્રમાં તો ભ્રષ્ટાચાર ચાલે છે અને સૌથી મહત્ત્વની વાત એ છે કોન્ટ્રાક્ટ માટે જ બધાને રસ હોય છે. જેમ તેમ કરીને કોન્ટ્રાક્ટ અપાઈ જાય કે મળી જાય અને એના જે કંઈ પૈસાના વહીવટ થઈ જાય એના પછી એ એકચ્યુઅલી એક્ઝિક્યુટ કેવી રીતે થાય છે, એનો અમલ રોજે રોજ ખબરદારીથી થાય છે કે નહીં, એ બાબતે બિલકુલ કોઈને કોઈ ચિંતા પડી હોતી નથી. માત્ર કોઈ આવી ઘટના બને ત્યારે સફાળા બધા જાગે છે અને પાછા ગોદડું ઓઢીને સૂઈ જાય છે અને નિર્દોષોના જીવ હોમાઈ જાય છે.